એક તો આ વખતે ચોમાસું એકદમ સમયસર આવ્યું, પરંતુ જૂન મહિનામાં એટલો બધો વરસાદ પડ્યો કે બધા જ લોકો હવે એવી ચર્ચા કરતા થઈ ગયા છે કે ચોમાસું સારું જાય તો સારું, પરંતુ આ વખતે તો વધારે વરસાદ પડી ગયો. એક જ માત્ર જૂન મહિનાની અંદર જ એટલો બધો વરસાદ પડ્યો કે લોકોને પણ એવો સવાલ ઊભો થયો કે માત્ર જૂન મહિનાની અંદર જ આટલો બધો વરસાદ પડવાનું કારણ શું. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. ચોમાસાની શરૂઆત થતાની સાથે જ આ વખતે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોને વરસાદે ઘમરોળી નાખ્યા છે અને ગુજરાતમાં વર્ષ 2023ના જૂન મહિનાને એક રેકોર્ડ બ્રેક 9.2 ઇંચ વરસાદ પડેલો. એની સરખામણીએ આ વખતે 28 જૂન સુધીમાં 8.7 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે. એવું માનવામાં આવે છે કે 30 જૂન સુધીમાં 2023નો જે રેકોર્ડ છે એ કદાચ આ વખતે તૂટી જશે. 15 જૂને ગુજરાતની અંદર સત્તાવાર ચોમાસાની એન્ટ્રી થઈ અને એના બીજા જ દિવસે સૌરાષ્ટ્રની અંદર 11 ઇંચ જેટલો વરસાદ પડી ગયો અને જેને લીધે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા અને શેત્રુંજય ડેમ છે એ પણ ભરાઈ ગયો. હવે હવામાન વિભાગની એવી ધારણા હતી કે આ વખતે 2025ના જૂન મહિનામાં ગુજરાતની અંદર ટોટલ 4 ઇંચ જેટલો વરસાદ પડશે, પરંતુ એની સામે ડબલ કરતાં વધારે વરસાદ પડી ગયો છે. હવે છેલ્લા 13 વર્ષની અંદર જે વરસાદ પડ્યો છે એમાં એવું જોવા મળ્યું કે છેલ્લા 13 વર્ષમાં માત્ર એક 2023ને બાદ કરતાં દર જૂન મહિનાની અંદર વરસાદનું પ્રમાણ બહુ જ ઓછું હતું. એની સરખામણીએ આ વખતે તો જૂનમાં વરસાદે જબરજસ્ત બેટિંગ કરી દીધું છે. 2012માં જૂન મહિનાની અંદર માત્ર 1 ઇંચ વરસાદ પડેલો, 2013માં 6.5 ઇંચ વરસાદ પડેલો, 2014માં 0.7 ઇંચ વરસાદ પડેલો, 2015માં 5.4 ઇંચ, 2016માં 1.2 ઇંચ વરસાદ પડેલો, 2017માં 4.2 ઇંચ, 2018ની અંદર 1.8 ઇંચ વરસાદ પડેલો, 2020માં 4.6, 2021માં 4.0, 2022માં 2.1, 2023માં 9.2 ઇંચ, 2024માં 2.2 ઇંચ અને આ વખતે જૂન મહિનામાં 2025માં 8.7 ઇંચ વરસાદ પડી ગયો છે. 13 વર્ષની અંદર 7 વખત એવું બન્યું કે જેટલી ધારણા રાખવામાં આવેલી હતી એના કરતાં ઓછો વરસાદ પડેલો છે. હવે તમારા મનમાં જે સૌથી મોટો સવાલ છે કે આવું થવાનું કારણ શું, કે જૂન મહિનાની અંદર આટલો બધો વરસાદ પડ્યો એની પાછળનું શું કારણ હોઈ શકે. તો હવામાનના જાણકાર પરેશ ગોસ્વામીનું કહેવું છે કે જ્યારે કોઈ સાયક્લોનિક સર્ક્યુલેશન અરબ સાગરમાંથી આવે ત્યારે વરસાદની માત્રા છે એ વધી જાય છે. આ વખતે 15 જૂનથી જે વરસાદ શરૂ થયો તે અરબ સાગરના સર્ક્યુલેશનને કારણે હતો. છેલ્લા એક દાયકાની અંદર આપણે જે ગુજરાતમાં વરસાદ જોતા આવ્યા છે એ બંગાળની ખાડીમાંથી આવતો હતો અને બંગાળની ખાડીનો જે વરસાદ આવતો હતો એનું પ્રમાણ ઓછું હોય છે, પરંતુ આ વખતે અરબ સાગરમાંથી વરસાદ આવ્યો છે. બીજું એમણે કીધું કે ગુજરાતની અંદર વરસાદની જે પેટર્ન છે એ બદલાવવા પાછળનું પણ એક કારણ છે કે દરિયાનું જે તાપમાન છે એ ઊંચું ગયું છે અને સાથે સાથે જમીનનું જે તાપમાન છે એ પણ ઊંચું ગયું છે. અરબ સાગર અને બંગાળની ખાડીમાં જે નોર્મલ તાપમાન હોય એના કરતાં 2 ડિગ્રી વધારે તાપમાન રહ્યું છે અને જ્યારે તાપમાન ઊંચું રહે ત્યારે
વરસાદી સિસ્ટમ છે એ વધારે મજબૂત બનતી હોય છે અને અરબ સાગરની અંદર આ વખતે સાયક્લોન બનવાની જે સંખ્યા છે એમાં પણ વધારો થયો છે અને આ બધા કારણોને લીધે આ વખતે જૂન મહિનાની અંદર વધારે વરસાદ પડ્યો છે. સાથે સાથે પરેશ ગોસ્વામીએ એવું પણ કીધું કે આ વખતે જુલાઈ મહિનાની અંદર વરસાદ બહુ સારો રહેશે. ઓગસ્ટ મહિનાની અંદર એવું બની શકે કે 15 દિવસ વરસાદ પડે અને 15 દિવસ વરસાદ ન પડે. જ્યારે સપ્ટેમ્બર મહિનો પણ બહુ જ સારો રહેશે. જેવી રીતના જૂનમાં વરસાદ પડ્યો એવી રીતના સપ્ટેમ્બરમાં પણ વરસાદ પડી શકે છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર વીપી ચોપટિયાનું માનવું છે કે ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે જે વાતાવરણ પર અસર જોવા મળી રહી છે એને કારણે આ વખતે જૂન મહિનામાં વરસાદ પડ્યો. પણ એમનું માનવું છે કે ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જે વધારે વરસાદ પડ્યો એ ખેડૂતો માટે ફાયદાકારક રહેશે. એમણે એવું કીધું કે આ વખતે જે 2 સિસ્ટમ સક્રિય થઈ એટલે ભારે વરસાદ પડ્યો છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.